જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 ની અંદર ગણિતમાં ચેપ્ટર 2 રેખાઓ અને ખૂણાઓ જોઈએ. પહેલા તો છે બિંદુ. બિંદુ કોને કહેવાય? તો કે કાગળ પર પેન્સિલની અણીદાર ટોચ વડે જે કરેલું ટપકું એને શું કહેવાય? બિંદુ. એનો ખ્યાલ આપે છે. બિંદુ એક ચોક્કસ સ્થાન નક્કી કરે છે, પરંતુ તેને કોઈ લંબાઈ કે પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી. બિંદુઓને એમ, એન અને ક્યુ જેવા કેપિટલ અક્ષર દ્વારા દર્શાવવામાં આવે છે. આ બિંદુઓને બિંદુ એમ, બિંદુ એન, બિંદુ ક્યુ તરીકે આપણે વાંચી શકીએ છીએ. બિંદુ શું નક્કી કરે છે? બિંદુ અવકાશમાં એક ચોક્કસ સ્થાન અથવા સ્થિતિ નક્કી કરે છે. બિંદુ માટે મોડેલ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવી કોઈ પણ બે વસ્તુઓના નામ આપો. જેમ કે બિંદુ માટે મોડેલ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવી બે વસ્તુઓ છે પેન્સિલની અણી અને વડે બનાવેલું ટપકું. રેખાખંડ. હવે આપણે જોઈએ રેખાખંડ. રેખાખંડ એ બે બિંદુઓ અને તેમને જોડતી રેખા વચ્ચે સૌથી ટૂંકું અંતર છે. જેમ કે અહીં દર્શાવ્યું છે કે બિંદુ A થી બિંદુ B સુધીની સૌથી ટૂંકો પથ એટલે કે A થી B નો રેખાખંડ કહેવાય. તેને એ રેખા AB અથવા તો B રેખા BA વડે દર્શાવવામાં આવે છે. એટલે કે એક રેખા દોરવાની, એક છેડે બિંદુ કરી અને બીજા છેડે બિંદુને A અને B એટલે કે રેખા AB અથવા તો BA રેખા BA એમ કહી શકે. રેખાખંડનું અંત્ય બિંદુ એક નિશ્ચિત બિંદુ છે જ્યાં રેખાખંડ શરૂ થાય છે અથવા સમાપ્ત થાય છે. બિંદુઓ A અને B એ રેખાખંડ AB અથવા BA ના અંત્ય બિંદુઓ કહેવામાં આવે છે. બિંદુ P થી બિંદુ Q સુધીના રેખાખંડને કેવી રીતે દર્શાવવામાં આવે? તો કે બિંદુ P થી Q સુધીના રેખાખંડને અથવા તો QP તરીકે પણ આપણે દર્શાવી શકાય. ત્યાર પછી આપણે કીધું છે રેખાખંડના કેટલા અંત્ય બિંદુઓ હોય છે? તો રેખાખંડ અંત્ય બિંદુ કેટલા હોય? 2. આપેલા બે બિંદુઓમાંથી પસાર થતા કેટલા રેખાખંડ દોરી શકાય? તો કે માત્ર એક જ રેખાખંડ દોરી શકાય. એક બિંદુમાંથી પસાર થતા કેટલા રેખાખંડ દોરી શકાય? તો કે અસંખ્ય રેખાખંડો આપણે એક બિંદુમાંથી દોરી શકીએ છીએ. આપેલ આકૃતિઓના રેખાખંડોના નામ આપો. જો કે આપણને અહીંયા આકૃતિઓ આપેલી છે તો એ આકૃતિઓ માટે આપણે અહીંયા નામ આપવાના છે. જો તો આપણે LM, MP, PQ, QR એવી રીતના આપણે રેખાખંડના નામ આપી શકીએ છીએ. રેખા. હવે રેખા કોને કહેવાય? તો કે જ્યારે રેખાખંડને બંને બાજુ અનંત સુધી લંબાવવામાં આવે ત્યારે એને રેખા મળે. રેખા પર અસંખ્ય બિંદુઓ હોય. બે બિંદુઓ એક અનન્ય રેખા નક્કી કરે છે. બે બિંદુઓ A અને B માંથી પસાર થતી રેખાને રેખા AB કહેવાય અને BA તરીકે પણ લખવામાં આવે છે અથવા ક્યારેક LM કે M જેવા નાના અક્ષર પણ દર્શાવવામાં આવે છે. જ્યારે રેખાખંડના તેના અંતિમ બિંદુઓથી આગળ અનંત સુધી લંબાવવામાં આવે છે ત્યારે શું થાય છે? તો કે ક્યારે રેખા મળે છે. હવે દોરો રેખા AB જેના પર બિંદુઓ P, Q અને R લાવેલા હોય તો શું કરવાનું છે? એક રેખા દોરવાની છે, એના ઉપર A ડોટ બિંદુ દોરવાનું, બિંદુ P, બિંદુ Q ને R અને B આવી રીતના આપણને જેટલા અહીંયા આપણને દર્શાવ્યા છે એટલા લેટર વડે એને રેખા ઉપર દર્શાવવાના છે. હવે આપણે જોઈએ કિરણ. અત્યારે આપણે આ ચેપ્ટરની અંદર શોર્ટ માહિતી લઈએ તો ત્યાર પછી આપણે આકૃતિનો છે એ બોર્ડ વર્ક કરીને હું સમજાવીશ. અત્યારે કિરણ એ રેખાનો એક ભાગ છે જે એક બિંદુથી શરૂ થાય છે અને એક દિશામાં અનંત સુધી જાય છે. જેમ કે બાજુની આકૃતિ પર આપણને AB દર્શાવ્યું છે તો એક રેખા હોય એમાં AB આપણને દર્શાવ્યું હોય તો એના માર્ગ પરનું જે B બિંદુ એ કિરણના માર્ગ પરનો બિંદુ છે અને કિરણ પર અસંખ્ય બિંદુઓ હોય છે પરંતુ તેને માત્ર એક જ દિશામાં લંબાવી શકાય. આગળ પાછળ બીજે ક્યાંય લંબાવી શકાય નહીં. કિરણ શું છે? કિરણ એ રેખાનો એક ભાગ છે જે એક બિંદુથી શરૂ થાય અને એને આપણે એક દિશાના અનંત સુધી લઈ જઈ શકીએ છીએ. શું કિરણને કોઈ પણ દિશામાં લંબાવી શકાય છે? ના. ત્યાર પછી જે ખૂણા વિશે જોઈએ. બે કિરણોના સામાન્ય ઉદ્ભવ બિંદુથી ખૂણો બને છે. ખૂણો બનાવવા માટે બે કિરણોને ખૂણોની ભુજાઓ અથવા બાજુઓ કહેવામાં આવે છે.
સામાન્ય ઉદ્ભવ બિંદુ એ ખૂણાનું શિરોબિંદુ છે. બાજુની આકૃતિમાં આપણને એક ખૂણો આપેલો છે જે આપણે લઘુકોણ છે, એની અંદર 0 તરીકે આપણે નામ આપીશું. ખૂણો શબ્દને પ્રતીક કોણ વડે દર્શાવી શકાય, જેથી ખૂણો 0 અને ખૂણો ઓ તરીકે કોણ ઓ તરીકે લખી શકાય. ખૂણાનો ઉલ્લેખ કરતી વખતે શિરોબિંદુ હંમેશા વચ્ચેના અક્ષર તરીકે લખવામાં આવે છે. ખૂણો દર્શાવવા માટે આપણે શિરોબિંદુ પાસે બંને ભુજાઓનો સ્પર્શ કરતો એક નાનો વક્ર પણ દોરીએ છીએ, એટલે કે ખૂણાની વચ્ચે આવી રીતના આપણે વક્ર ગોળ કરીએ છીએ. ખૂણાનું માપ. ખૂણાનું માપ એ પરિભ્રમણ અથવા વળાંકની માત્રા છે, જે પ્રથમ કિરણને બીજા કિરણ સુધી લઈ જવા માટે શિરોબિંદુની આસપાસ જરૂરી છે. ખૂણાઓની સરખામણી. ખૂણાઓની સરખામણી માત્ર જોઈને કરવી સરળ નથી, તેની સરખામણી માટે વિવિધ પદ્ધતિઓ જરૂરી છે, જેમ કે એકબીજા પર મૂકીને ખૂણાઓની સરખામણી કરવી અથવા એકબીજા પર મૂક્યા વગર ખૂણાઓની સરખામણી કરવી. સરળ કોણ. એક સામાન્ય ઉદ્ભવ બિંદુ ધરાવતા બે કિરણો દ્વારા જે ખૂણો રચાય છે, જો આ બે કિરણો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એ બનતા ખૂણાને સરળ કોણ કહેવામાં આવે છે. હવે ખૂણાઓના પ્રકાર છે 3: કાટકોણ, ગુરુકોણ અને લઘુકોણ. કાટકોણ એટલે જે કોઈ ખૂણાનો સરળ કોણ કરતા બરાબર અડધો હોય તે જ કાટકોણ છે. કાટકોણનો આકાર કેવો છે? એલ જેવો. જે સરળ કોણમાં બે કાટકોણ સમાયેલા હોય છે. આમ જે કિરણ સરળ કોણના બે સમાન ખૂણામાં વિભાજિત થાય તે બે કાટકોણ બને. એટલે કે એનું માપ કેટલું હોય છે? 90 અંશ. જે 90 અંશનો ખૂણો હોય તેને આપણે કાટકોણ કહીએ છીએ. ત્યાર પછી લઘુકોણ. જે ખૂણાઓ કાટકોણ કરતા નાના હોય, એટલે કે 90 અંશથી નાના હોય અથવા પા પરિભ્રમણ કરતા ઓછા હોય, આવા ખૂણાઓને લઘુકોણ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ ગુરુકોણ. ગુરુકોણ એટલે કાટકોણ છે 90 અંશ, લઘુકોણ છે એ 90 અંશ કરતા નાનો અને ગુરુકોણ એ 90 અંશ કરતા મોટો. એટલે કે જે ખૂણાઓ કાટકોણ કરતા મોટા પરંતુ સરળ કોણ કરતા નાના હોય તેને ગુરુકોણ કહેવામાં આવે છે. આ પ્રકારનો ખૂણો ત્યારે બને છે જ્યારે પરિભ્રમણ પા પરિભ્રમણ કરતા વધુ અને અડધા પરિભ્રમણ કરતા ઓછું હોય. હવે લંબ રેખાઓ. જો બે રેખાઓ એકબીજાને કાટકોણે મળે તો તેને લંબ રેખા કહેવામાં આવે છે. અહીં રેખા એલ અને એમ એકબીજાને લંબ છે. જેમ કે એક ચોકડી આપેલી છે તો એમાં શું થાય? એલ અને એમ વચ્ચે જે લંબ બને છે એને શું કહેવાય? આપણે એકબીજાને લંબ છે. અત્યારે મેન આપણે સમજૂતી આ ચેપ્ટર ની અંદર જોયા. ત્યાર પછી આપણે ખૂણા છે, કાટકોણ છે, બધા ડ્રો કરતા ને એને રેખાને માપતા એ બધું આપણે ત્યાર પછીના વિડીયોમાં જોઈશું. અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.